જય શ્રી કૃષ્ણ. અમારા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. દરેક ભાઈઓ તથા બહેનો જરૂરથી સાંભળો આ ખૂબ જ ઉપયોગી માહિતી. પ્રિય મિત્રો, ઉનાળાની ઋતુ હવે શરૂ થઈ ચૂકી છે અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ ઋતુમાં બધાને કેટલી તકલીફ પડતી હોય છે. ઉનાળાની ઋતુમાં તાપમાન ખૂબ વધુ હોય છે, જેના લીધે એની સ્વાસ્થ્ય પર એકદમ વિપરીત અસર પડતી હોય છે. આજે અમે તમને આ વિડીયોમાં અમુક એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે ઉનાળાની ઋતુમાં ધ્યાનમાં લેવી જોઈએ. મિત્રો, આ માહિતી આપના અને આપણા પરિવાર માટે ખૂબ જ અગત્યની સાબિત થશે. આપણા શાસ્ત્રોમાં પણ આ બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ચાલો આપણે જાણીએ ઉનાળામાં આપણે સૌથી પહેલાં કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એની વાત કરી લઈએ. નમસ્કાર મિત્રો, હું આપ સૌને વિનંતી કરું છું કે આ વિડીયોને સાંભળતા પહેલાં કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો, જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ સૌ પર બની રહે. નંબર 1 છે, ઉનાળાની ઋતુમાં નિયમિત રીતે વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. કારણ કે આ સમયમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધારે હોવાથી તમારા શરીરમાં પણ પાણીની કમી તમને મહેસૂસ થતી રહે છે. તેથી જેટલું બને એટલું વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ, જેનાથી તમારી બોડી હાઇડ્રેટ રહે અને તમને ડિહાઇડ્રેશનથી બચી શકો છો. હવે જોઈએ નંબર 2. મિત્રો, ઉનાળાની ઋતુમાં જો કોઈ વ્યક્તિને લૂ લાગી જાય તો વરિયાળીના રસનો ઉપયોગ કરી શકાય છે. વરિયાળીની તાસીર ઠંડી હોય છે, તેથી તેના રસમાં 2 ટીપા ફુદીનાનો રસ અને 2 ચમચી ગ્લુકોઝ પાવડર મિક્સ કરો અને તેનું સેવન કરો. આવું કરવાથી તમને ઉનાળાની આ ગરમીમાં ઘણી રાહત મળે છે. નંબર 3 છે, નારિયેળ પાણી હીટ સ્ટ્રોક. નારિયેળ પાણી હીટ સ્ટ્રોક સામે રક્ષણ આપી શકે છે. એટલે સૌપ્રથમ કાચા નારિયેળના ગરને પીસી લો, ત્યારબાદ તેમાં કાળું જીરું મિક્સ કરીને તેનું સેવન કરો. આવું કરવાથી લૂમાં તાત્કાલિક રાહત મળશે. નંબર 4 છે, ઉનાળાની ઋતુમાં ડુંગળી સૌથી મહત્વનો ભાગ ધરાવે છે. ડુંગળીના રસના ઉપાયોથી પણ હીટ સ્ટ્રોકની સમસ્યા દૂર કરી શકાય છે. ડુંગળીના રસને છાતીના ભાગ પર ઘસવાથી પણ લૂની સમસ્યા દૂર થઈ શકે છે. અને તડકાથી બચવા માટે ખાસ કરીને બપોરના ભોજનમાં તમે ડુંગળીનો ખાસ ઉપયોગ કરી શકો છો. નિયમિત રીતે ડુંગળી ખાવાથી તમને લૂની સમસ્યા ઓછી થઈ જશે. નંબર 5 છે, બિલ્વપત્ર વિવિધ ઔષધીય ગુણોથી ભરપૂર છે. બિલ્વપત્ર વૃક્ષના ફળને બિલા કહેવામાં આવે છે. આપણા આયુર્વેદ અનુસાર બિલાનું શરબત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બિલામાં વિટામિન સીની સાથે ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે. બિલાનું શરબત પીવાથી લૂથી બચી શકાય છે અને પાચન તંત્ર સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે. જેથી ઉનાળાની ઋતુમાં નિયમિત રીતે બિલાનું શરબત પીવું જોઈએ. નંબર 6 છે, લીંબુ શરબત એ ઉનાળા માટે સૌથી શ્રેષ્ઠ ડ્રિંક માનવામાં આવે છે. વિટામિન સીથી ભરપૂર લીંબુ શરબત પીવાથી શરીરને તરત એનર્જી મળે છે અને ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. લીંબુ શરબત પીવાથી શરીરમાં તાજગી અનુભવાય છે. ઉપરાંત લીંબુ શરબત ડિટોક્સિફિકેશનમાં પણ મદદ કરે છે. જેથી દિવસ દરમિયાન 2 થી 3 વખત લીંબુ શરબત ચોક્કસપણે પીવું જોઈએ. નંબર 7 છે, આ બાબત ખાસ મહિલા માટે છે કે ઉનાળાની ઋતુમાં જે પણ મહિલાઓ માસિક ચક્રમાં રહેતી હોય તેમણે દિવસ દરમિયાન વધારેમાં વધારે પાણી પીવું જોઈએ
નહીંતર એમના શરીરમાં અશક્તિ જેવી પણ સમસ્યા ઊભી થઈ શકે છે. આ ઉપરાંત તમે લીંબુ અને બીટનું શરબત બનાવીને પણ પી શકો છો, જેનાથી તમારા શરીરમાં તમને તાજગીભર્યું મહેસૂસ થશે અને આ શરબત ઉનાળાની ગરમીમાં તમારા શરીરને ઠંડક આપશે. નંબર 8 છે, ઉનાળાના દિવસોમાં તમારા બાળકોને નસકોરી ફૂટવાની સમસ્યા અવારનવાર રહેતી હોય છે. એમાં તમે ખાસ આ બાબતનું ધ્યાન રાખો કે જ્યારે પણ આવું કંઈક બને છે તો સૌથી પહેલાં બંને બાજુની નસકોરીઓને અંગૂઠા અને પહેલી આંગળી વડે દબાવી દો અને બાળકને સીધું બેસાડીને એનું માથું પાછળની તરફ ઝુકાવી દો, જેનાથી લોહી એના ગળામાં ન જાય. નંબર 9 છે, તમારા આહારમાં ભરપૂર ફળ અને શાકભાજીનો સમાવેશ કરો અને ખાસ પાણીનું પ્રમાણ વધુ હોય તેવા ખોરાક જેવા કે કાકડી, તરબૂચ વગેરે ખાવો. લીલા પાંદડાવાળા શાકભાજી, પીળા અને નારંગી રંગના ફળો અને શાકભાજી, આખું ધાન્ય, કઠોળ, દાણા અને બીજ જેમ કે બદામ, કોળું અને મેથી પુષ્કળ પ્રમાણમાં ખાવાથી તમારું શરીર ઠંડુ રહે છે અને તમારું શરીર ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહે છે. અને મિત્રો, ખાસ કરીને ઉનાળાની ઋતુમાં ગરમ મસાલા તેમજ તીખા તળેલા ખોરાકથી દૂર રહો. નંબર 10 છે, મિત્રો, ઉનાળાની ઋતુમાં સૌથી વધારે આપણા શરીરનું રક્ષણ મહત્ત્વનું હોય છે, જેથી દિવસ દરમિયાન બની શકે તો તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જો બહાર જવાનું હોય તો ખાસ કરીને તમારી આંખને રક્ષણ મળી રહે તેવા સનગ્લાસીસ પહેરીને જ બહાર નીકળો, કારણ કે સૂર્યપ્રકાશ સતત તમારી આંખોમાં જવાના લીધે તમને આંખોની ઘણી બધી તકલીફ થઈ શકે છે. જેમ કે સતત તડકો આંખમાં જવાના લીધે આંખ લાલ થઈ જશે, તેમજ આંખમાં પાણીની કમી થઈ જશે, જેના લીધે તમે અનેક ઇન્ફેક્શનનો શિકાર બની શકો છો. જેથી ઉનાળાના દિવસોમાં બહાર નીકળતી વખતે હંમેશા તમારી આંખ પર સનગ્લાસીસ જરૂરથી પહેરો. મિત્રો, આપણે ઉપરની માહિતીમાં ઉનાળામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની વાત કરી અને હવે ઉનાળામાં શું ન કરવું જોઈએ એ બાબતમાં થોડી વાત કરી લઈએ. અને ખાસ તમને એ જણાવવાનું છે કે આ માહિતી તમે આજ સુધી ક્યારેય પણ નહીં સાંભળી હોય તો વિડીયોને અંત સુધી જરૂર નિહાળો. આગળનો વિડીયો સાંભળતા પહેલાં કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો, જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર અને આપના પરિવાર પર હંમેશા બની રહે. નંબર 1 છે, ઉનાળાની ઋતુમાં હંમેશા શરીરને ગરમ પડે તેવા ખોરાકથી દૂર રહેવું જોઈએ, કારણ કે આ ઋતુમાં સૂર્યનું તાપમાન પહેલાંથી જ ખૂબ વધારે હોય છે અને એ જ સમયમાં તીખું તળેલું કે બહારનું ભોજન તમારા શરીર માટે ઘણું નુકસાનકારક સાબિત થાય છે. તેથી ઉનાળાની ઋતુમાં તીખા તળેલા ભોજનથી દૂર રહો, જેથી શુદ્ધ અને સાત્વિક ભોજન તેમજ ફળોનો તમારી દિનચર્યામાં સમાવેશ કરો. નંબર 2 છે, સૌથી મહત્ત્વની વાત કે ઉનાળાની ઋતુમાં ઠંડા પાણી ન પીવું જોઈએ, પરંતુ ઉનાળાની ગરમીમાં બધા જ લોકોએ ઠંડુ પાણી પીવાની આદત હોય છે, પણ તેઓ એ નથી જાણતા કે આ ઠંડુ પાણી પીને તે પોતાના શરીરમાં કેટલી બીમારીઓને આમંત્રણ આપતા હોય છે. ઉનાળાની ઋતુમાં ઠંડુ પાણી પીવાથી તમારું શરીર સંતુલન જાળવી શકતું નથી અને એની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થઈ જાય છે, જેના લીધે બીમાર પડવાની સંભાવના વધી જાય છે. તેથી ઉનાળાની ઋતુમાં ખાસ કરીને માટલાનું પાણી પીવું ખૂબ જ જરૂરી છે. નંબર 3 છે,
ઉનાળાની ઋતુમાં સુતરાઉ કાપડ સિવાય બીજા કોઈ કાપડનો ઉપયોગ ન કરવો જોઈએ. અને જો તમે ભરત ગૂંથણ અથવા તો વધારે વજનવાળા કપડાં આ ઋતુમાં પહેરો છો તો તમને સ્કિનની બીમારી પણ થઈ શકે છે. ગરમીના લીધે તમારા શરીરનો પરસેવો જે તમને આવી બીમારીનો શિકાર બનાવી શકે છે. એટલે બને ત્યાં સુધી ઉનાળાની ઋતુમાં સુતરાઉ અને મુલાયમ કપડાં પહેરવાનું રાખવું જોઈએ. નંબર 4 છે, ઉનાળાની ઋતુમાં લગભગ બધા જ લોકોને શેરડીનો રસ પીવાની આદત હોય છે. પણ આપણા આયુર્વેદ અનુસાર શેરડીના રસને શરીર માટે ગરમ કહેવામાં આવ્યો છે. તેથી જો આપ શેરડીનો રસ પી રહ્યા છો તો તેમાં થોડુંક લીંબુ નીચોઈને પીવું જોઈએ અને એમાં બરફ નાખવાનું પણ ટાળવું જોઈએ. ઠંડો શેરડીનો રસ પીવાથી તમને ગળા સંબંધિત બીમારી પણ થઈ શકે છે. નંબર 5 છે, મિત્રો, ઉનાળાની ઋતુમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેથી આ ઋતુમાં માંસાહારી ખોરાક તેમજ આલ્કોહોલથી દૂર રહેવું જોઈએ. તમે ઉનાળાની ઋતુમાં આ બધી વસ્તુનું સેવન કરો છો તો તમે ગંભીર બીમારીના શિકાર બની શકો છો. ઉનાળાની ગરમીમાં તમારા શરીરનું તાપમાન ખૂબ વધારે પ્રમાણમાં ગરમ હોય છે અને ઉપરથી આલ્કોહોલનું સેવન કરવાથી તમારી કિડનીને પણ અસર થઈ શકે છે. તેથી ઉનાળાની ઋતુમાં આવી બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ. નંબર 6 છે, ખાસ કરીને ઉનાળાની ઋતુમાં રીંગણનું સેવન ન કરવું જોઈએ. કારણ કે રીંગણની તાસીર ખૂબ ગરમ હોય છે અને રીંગણની કોઈ પણ વાનગી ખાવાથી તમારા શરીરમાં એસિડિક તત્વનું પ્રમાણ વધે છે, જેના લીધે તમને ગેસ અને એસિડિટી જેવી સમસ્યા પણ ઊભી થઈ શકે છે. જેથી ઉનાળાની ઋતુમાં લીલા શાકભાજી ખાવું જોઈએ અને આ સમયમાં તમારી ઘરે બનતી રસોઈમાં તેલનો ખૂબ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ અને પાણીની માત્રા વધારે રાખવી જોઈએ. નંબર 7 છે, ઉનાળાની ઋતુમાં કાળા રંગના કપડાં પહેરીને તડકામાં જવાનું ટાળવું જોઈએ. કારણ કે કાળા રંગના કપડાં પ્રકાશનું શોષણ કરે છે અને શરીરને ખૂબ જ ગરમ કરે છે. જેથી બને ત્યાં સુધી સફેદ કલરના કપડાં પહેરીને જ બહાર નીકળવું જોઈએ. નંબર 8 છે, જો તમે આ કાળઝાળ ગરમીમાં હાઇડ્રેટ રહેવા માંગતા હોવ તો કોફીનું સેવન ટાળવું જોઈએ. ઉનાળામાં તમારા શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે અને કોફી તમારા શરીરને ડિહાઇડ્રેટ કરે છે. કોફી શરીરનું તાપમાન વધારી શકે છે અને પાચન તંત્રને બગાડી શકે છે. એટલા માટે ઉનાળાની સિઝનમાં તમે કોફીની જગ્યાએ લીંબુ શરબત અથવા તો વરિયાળીના શરબતનો ઉપયોગ કરી શકો છો. નંબર 9 છે, ઉનાળાની ઋતુમાં કાર્બોનેટેડ પીણાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તેઓ પીવામાં તો ઘણા આનંદદાયક છે પરંતુ બિન આરોગ્ય છે. સોડામાં ખાંડ અને અન્ય ઘણી બિન આરોગ્યપ્રદ વસ્તુઓ હોય છે જે શરીરને ડિહાઇડ્રેટ કરી શકે છે. આવા ઠંડા પીણા ડાયાબિટીસ અને સ્થૂળતાનું કારણ બને છે. જેથી આપ ઉનાળામાં આવા બહારના કોલ્ડ ડ્રિંક્સથી હંમેશા દૂર જ રહો. નંબર 10 છે, ઉનાળાની ઋતુમાં બપોરના 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. અને જો તમારે એ જ સમયમાં બહાર નીકળવાનું થાય તો તમારા શરીરને આ ગરમીથી રક્ષણ મળી રહે તેવા નુસ્ખાઓ તમે ઘરે રહીને જ કરી લો. અને એ અવશ્ય ચેક કરો કે જો તમારા પેશાબમાં બળતરા જેવું તમને લાગે છે તો તરત જ તમે ડૉક્ટર પાસે જઈને એનો ઈલાજ કરાવો. કારણ કે ઉનાળાની ઋતુમાં લગભગ મોટાભાગના લોકોને પેશાબમાં તકલીફ થતી હોય છે. જેથી ભૂલથી પણ આ વસ્તુને નજરઅંદાજ ન કરો.
મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને ઉનાળાની ઋતુમાં ઉપયોગી બની રહે તેવી માહિતી જણાવી છે, જે તમે રોજિંદા જીવનમાં પણ ધ્યાનમાં લઈ શકો છો. આ માહિતીને તમારા પરિવાર તથા મિત્ર સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો, જેથી કરીને શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા આપ પર અને આપના પરિવાર પર હંમેશા બની રહે. સાથે જ આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આવા જ અવનવા વિડીયો સાંભળવા માટે બેલ આઇકોન જરૂર દબાવજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.